એ આપણી તકદીર અને આપણા લેખાજોખાની આપણા કર્મની ભાષા છે। પણ મિત્રો, સમાજના દીકરા તરીકે, ભાઈ તરીકે હું આપ સૌને કહું છું કે જે કુળમાં આપણે જન્મ્યા હોય, જો સૌથી પહેલા એ કુળનું ન સારું કરીએ ને તો આપણે આ કુળમાં જન્મ લીધો એ ન બરાબર કહેવાય। એટલે સૌ પ્રથમ પહેલા હરેક મારા યુવાનોને, મારા વડીલોને મારી આ નમ્ર અપીલ છે, સામાજિક સંગઠનોમાં જોડાવ। સમાજમાં જેમ મેં વિચાર્યું હતું કે ભાઈ 128 તાલુકા છે, તો 128 તાલુકામાં શાખા પ્રમુખો નિમવા છે। શાખા પ્રમુખો સમાજના તમામ ધારાસભ્ય સાથે, સમાજના પદાધિકારી સાથે, સામાજિક સંગઠનો સાથે એકબીજાની હારે સંપર્ક કરી અને સમાજના નાના મોટા વિષયો, સામાજિક સંગઠનોનું કામ શું છે કે સમાજને પદભર કરવા, સમાજના નાના મોટા વિષયોને, સમાજના નાની મોટી ચિંતાને પોતાની ચિંતા સમજી અને એનું નિવારણ લાવવું। તો સમાજના યુવાનોને એક મારી નમ્ર અપીલ છે કે બને એટલા વધારે આપણે કોઈ સેનામાં, સમાજના સંગઠનોમાં જોડાય અને હંમેશા એક નિર્ધારિત કામો જે સમાજ માટે હજી તો આખા તાલુકા અને આખા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ગામડાઓ છે જેનાથી સમાજ વિકાસથી વંચિત છે, તો એવા બધા કાર્યોમાં આપણા યુવાનો જોડાઈ, તમને જ્યાં પણ સાથ સહકાર જોઈતું હોય તો અમારા અહીંયા ટાવરે દીપાબેનની ઓફિસ છે, નજીકમાં નજીક રાજુલા અમારા હીરાકાની ઓફિસ છે। આપના કોઈ પણ નાના મોટા એવા વિષયો હોય તો અમારા સુધી પહોંચતા કરજો। ફૂલ એ તો ફૂલની પાકડી સ્વરૂપે હંમેશા અમે આ સમાજની ચિંતા કરી છે, હંમેશા સમાજના નાના મોટા વિષયોને ધ્યાનમાં રાખી અને સમાજની ઉદ્ગમ કઈ રીતે થાય, અમે સમાજને ઉપયોગી કઈ રીતે થાય એની માટે હંમેશા અમારા પ્રયત્ન રહ્યા છે। એટલે સમાજના યુવાનોને હું કહું છું, રાજકીય સંગઠનોમાં આપણે જોડાયા છે, પણ સાથે ને સાથે સામાજિક સંગઠનો મજબૂત કરજો મારા મિત્રો। સામાજિક સંગઠન મજબૂત હશે તો જે ધારશું એ સમાજ માટે આપણે કરી શકશું। અને એની પરિભાષા આપણા ગયા દિવસોમાં જોઈ છે કે સમાજ એકત્રિત થાય, સમાજ કાંઈક વસ્તુને હાથમાં લઈ તો સમાજ આને કઈ રીતે પાર પાડે છે। હું ખાસ તકે આપના યુવાનોને આ મારી નમ્ર અપીલ છે, સામાજિક સંગઠનોમાં જોડાવ। વિશેષ કાંઈ નહીં કહેતા, પરિવાર અમારા બેન શ્રી દીપાબેનને અને એમની સમગ્ર ટીમને હું સોલંકી પરિવાર વતી પરિવાર વંદન અને અભિનંદન પાઠવું છું કે આવા જ રોડા કાર્યક્રમો કરતા રહો। એક ભાઈ તરીકે અમે હંમેશા તમારી હારે છે અને મારા જેવા હજારો ભાઈઓ હંમેશા આપની હારે ઊભા છે એવી માતાજી દાદા પાસે મારી પ્રાર્થના કરું છું। આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ। જય કોળી સમાજ। ધન્યવાદ દિવ્યેશભાઈ, આમ તો એના શબ્દો અને ઘણી બધી વાતો કહી। જય કોળી સમાજ, જય માનવતા। ઉના મુકામે ચોથા સમૂહ લગ્ન પ્રસંગે મંચ પર બિરાજમાન મારા પિતા તુલ્ય, મારા ઘરના મોભી, હર હંમેશ માટે અમારા પરિવાર પર જેમના હાથ ચારે હાથથી આશીર્વાદ મળતા હોય એવા મારા મોટા ભાઈ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી આદરણીય ભાઈ શ્રી પરસોત્તમભાઈને જોરદાર તાળીઓથી વધાવવા। આ મંચ પર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે અમારા ઘરના પરિવારના લોકો હર હંમેશ માટે કંઈક માર્ગદર્શન લેવું હોય, કંઈક જાણવું હોય તો હરકાંદ દાદા પાસે આશીર્વાદ લેવા જતા એવા પૂજનીય હરકાંદ દાદા, અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આદરણીય ચેતનકુમાર, આ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ અને આયોજક, આમ તો મારી દીકરી સમાન છે, નાની વય છે પણ કામ ખૂબ મોટા કરે છે, અને આજના આયોજક એવા દીપુબેન, એ જ રીતે મારી પોતાની દીકરી પણ અહીંયા બેઠી છે, રીનાબેન, અમારા જમાઈઓ બધા ભાઈ શ્રી મનોજ, મયક, જીતેશ કુમાર, કોળી સેનાના યુવા પ્રમુખ, અને અમે કીધું ને કે વય નાની હોય પણ કામ વિરાટ કરતા હોય એવા હર હંમેશ માટે યુવાનોમાં જાગૃત રહેલા નાની વયના યુવાન તેજસ્વી
એવા આદરણીય દિવેશ, ઓલા બાજુ બેઠો છે છેવાડે હિરેન ભાઈ શ્રી રામભાઈ વાળા, અહીંયા ઘણા બધા વડીલો અમારા સુરતથી પધારેલા છે. ભાઈ શ્રી શનિભાઈ હોય, જયસુખભાઈ હોય, ચેતનભાઈ હોય, અમારા લીગલ સેલના આગેવાનો છે અમુક તો આ મંચ પર. ભાઈ શ્રી PM ભાઈ છે, રમેશભાઈ છે, જીનાભાઈ છે, આગેવાનો ઘણા બધા, યુસુફભાઈ આમ બેઠા છે, અહીંયા મંત્રીભાઈ બી બેઠા છે, આના બેઠા છે, ઘણા બધા વડીલો બેઠા છે અહીંયા. અને મારી મા સમાન જેના આશીર્વાદ હર હંમેશ મને મળતા હોય, મારી ભાભીમાં, મારે ભાભીમાં હવે ચાલુ કરવું પડશે. મિત્રો, દીપુએ જ્યારે અમને આમંત્રણ આપ્યું હોય ત્યારે અચૂક હાજરી આપવાના પ્રયત્ન કર્યા છે. આજના યુગમાં સમૂહ લગ્ન એ અનિવાર્ય છે મિત્રો. અને દીપુ ના વખાણ એટલા માટે નથી કરતો કે મારી ભાઈની દીકરી છે. જે કામ કરતો હોય એના વખાણ થવા જ જોઈએ, આ મારું માનવું છે. વર્ષોથી અમે બોમ્બેમાં જ્યારે નિવાસ કરતા ત્યારથી આ સમૂહ લગ્નનો સિલસિલો અમે ચાલુ રાખ્યો છે. અને એ જ આશીર્વાદથી મારા બાપુજી કરતા, મારા મોટા ભાઈ પરસોત્તમભાઈ સોલંકી કરતા, અને પછી અમે ધારાસભ્ય પ્રથમ મહિના 1998માં જાફરાબાદમાં ચાલુ કર્યા. એક નાનું બીજ વાવ્યું હતું. આજે આ બીજ વટવૃક્ષ તરીકે ઊભું થયું છે, એનો અમને ગર્વ છે. મિત્રો, મને કહેતા આનંદ થાય છે, મારો રાજીપો વ્યક્ત કરું છું કે જાફરાબાદ તાલુકામાં 42 ગામ, અને આખા ગુજરાતમાં વાત કરું 42 ગામ જાફરાબાદ તાલુકાના, અને જાફરાબાદ તાલુકાના 39 ગામમાં સમૂહ લગ્ન થાય છે. એ અમારા માટે ગૌરવની વાત છે મિત્રો. આ સમાજમાં કોઈ પણ આવા કાર્ય ચાલુ થાય, કોઈ પણ યોજનાઓ ચાલુ થાય, તો એ યોજનાનો ફાયદો, આર્થિક રીતે ફાયદો, સામાજિક રીતે ફાયદો એ લાંબા ગાળે જોવા મળતો હોય છે. આજે આપણે જોઈ રહ્યા છીએ. અમે તો અમારા ભૂતકાળ યાદ કરીએ. જ્યારે અમસ્તા જ અહીંયા ભાવનગર વેકેશન કરવા આવતા ત્યારે અમે જોતા ઘણા બધા લોકો મોટાભાઈ ફરિયાદ લઈને આવતા કે ભાઈ અમારા હાથમાંથી 5 વીઘાનો કટકો હાથમાંથી નીકળી ગયો, વ્યાજમાં લઈ ગયા, આવી ફરિયાદો આવતી અમારા પાસે. ત્યારે બેઠાડીને પૂછતા અમે કે કઈ રીતે આ થયું. એ ક્યારેક વડીલોને પૂછજો. આજે નવદંપતીઓ આપણે પરણી રહી છે ને, એના વડીલો તો હોશે આયા સમૂહ લગ્નમાં આવ્યા છે, પણ કોઈ વડીલ એક દીકરી પરણાવવા માટે એનું ભૂતકાળ પૂછજો મિત્રો. આજના યુવાનને મારી વિનંતી છે કે યુવાનને પૂછો, યુવાન વડીલોને પૂછે તમારી એક દીકરી કઈ રીતે પરણાવતા, એ અમને એનો સિલસિલો અમને કયો, એનો ભૂતકાળ અમને કયો. એ દીકરી એક દીકરી પરણાવી થાય 18 વર્ષ થાય એટલે બાપને પરસેવો મંડો પડતો, પરસેવો પડતો બાપને. કાલાવા દીકરીના હાથ પીડા કરવા છે. કઈ રીતે દીકરીના હાથ પીડા કરું? હાથમાં સ્થિતિ ખરાબ હોય, આર્થિક સ્થિતિ ખરાબ હોય, કઈ રીતે દીકરીને પરણાવશું? પછી કોઈ કઈ બાજુમાં ચડી જાય અને વાત કરી કે આ ભાઈથી લઈ આવ કઈ કોશી પછીના, અને તમે પછી આપી દેશો. એ 5 વીઘાનો કટકો હાથમાં જમીનનો હોય, અને જમીનનો હાથમાંથી કટકો ક્યારેય વ્યાજમાં ગયો જતો ને એક દીકરી પરણાવવા માટે આવી સ્થિતિ આપણે જોઈ છે. પણ આજે કોઈ બાપને કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. એને ખબર છે કે ઉના તાલુકામાં, અમારા જાફરાબાદમાં આ બધા કોઈ સમૂહ લગ્ન થાય છે. મારે હોશે 2 દીકરી હોય, 3 દીકરી હોય, અમે એને ગામના લોકો, વડીલો, આગેવાનો એ મંચ પર બેઠા છે ને, એ બધા આગેવાનો કરિયાવર ભેગું કરી આપશે, મારી દીકરી પરણાવી આપશે. મને એની ચિંતા નથી. એનો ફાયદો આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ મિત્રો. કોળી સમાજને હજુ પણ કહું છું, હું દરેક સમૂહ લગ્નમાં જાઉં છું ત્યારે આ વાત રાખું છું કે આપણે હવે બીજા સમાજના હરોળમાં રહેવું હોય તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે. હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે.
જો આને આ જ રીતે આપણે ચાલતા રહેશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ. આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે. અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ. આ નાની વાત નથી. આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. અને કોઈકને ને કોઈકને કડવું તો થવું જ પડશે. શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થાશું. શરૂઆત આપ ચાલુ કરો, આપણે ભલે કડવું થવું પડે પણ સમાજનું નક્કી કરવું પડશે. આપણે નિયમો નક્કી કરો. દીકરીનું વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ. દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ. આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એકવાર ધ્યાનમાં રાખો. કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી. અને અમે જ્યારે સમૂહ લગ્ન ચાલુ કર્યા ત્યારે એમાં આગેવાનોને જોથાવવું પડતું હોય છે. ત્યારે અમે જોથાણા. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી દીપુને આપણે જોઈ રહ્યા છે ને, એ દીપુના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. મારી રીના બેઠી છે, આ રીનાના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. હવે આજે કોઈને કહેવા જવું પડતું નથી કે આપણે આવા સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. આવી રીતે આપણે આગેવાનોને કહેવા આવ્યો છું, યુવાનોને કહેવા આવ્યો છું કે આજે આપણે નિયમો બનાવો. તમારા ગામની કમિટી બનાવો, આગેવાનોની કમિટી બનાવો અને ગામમાં શરૂઆત કરો. એક ગામનું બીજું ગામ જોશે, બીજું ગામના ત્રીજે ગામ જોશે. ત્યારે આવી જ રીતે જે રીતે સમૂહ લગ્ન પસરતા ગયા એ જ રીતે નિયમો પસરતા જાય અને આપણા સમાજનું બી ઘડતર નક્કી થાય. સામાજિક રીતે આ યોજનાનો ફાયદો આવતા દિવસોમાં આપણે મળશે. અમે આજે આ સમૂહ લગ્નમાં આવ્યો છું, વધારે કાંઈ વાત નથી કરવી, પણ મિત્રો મોટા ભાઈ અમારા માર્ગદર્શક છે. હંમેશા એના ચીલા પર ચાલવાના પ્રયત્ન અમે કર્યા છે. અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં અમે કદાચ પડખે ન ઊભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઊભા રહેવાના પ્રયત્ન કરશું. જમણો હાથ બનીને પ્રયત્ન કરશું. આ હરમેશ માટે આપણું જોયું છે. આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાં બી આ વાત કઈ રીતે અહીંથી હજુ એકવાર શાયરી બોલી જાઓ. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले. हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हम तो જેને જે સમજવું એ સમજે, અમને જેવા સમજવું એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, એ ચેતન કુમારને આ જમાયો બેઠા છે, હાકલ કરજો. તમારો જમણો બાંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે ખૂબ સમાજે પ્રેમ આપ્યો છે ને હંમેશા અમે કહેતા આવ્યા છે. અમને આ સ્ટેજ પર પહોંચાડવા માટે અમને કોઈ ભાવથી મોટો અમને સહયોગ મળ્યો હોય તો એ કોળી સમાજનો સહયોગ મળ્યો છે. એમાં ક્યારેય અમે શરમાણા નથી. આ બોલવામાં ને હજુ પણ આવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે વિનમો છો. જય જય કોળી સમાજ, જય જય કોળી. ધન્યવાદ. આજના સમૂહ લગ્નમાં સમૂહ લગ્નના આયોજક અને મારી દીકરી બેન શ્રી દીપુબેન, આગેવાન ભાઈ શ્રી મનોજભાઈ તેમજ રાહુભાઈ, મહામંત્રી શ્રી રાજ્યગુરુ, પ્રમુખના શહેરના અને આગેવાનો, મંચસ્થ તમામે તમામ આગેવાનો, મંચ પર વિરાજમાન મારી જમણી બાજુ પ્રમુખ શ્રી દાદા, અહીંયા બેસે તમામે તમામ આગેવાનો, મારો દીકરો દિગ્નેશ, મારો દીકરો વિવેક, મંચસ્થ તમામે તમામ મહાનુભાવો,
મારા હીરાલાલે હમણાં પોતાના પ્રવચનમાં બધી વાતો કરી એટલે મારે કંઈ કહેવાનું નથી એટલું વધારે પણ સમૂહ લગ્ન બધાને અજુગતું લાગતું પણ અમારા માટે સમૂહ લગ્ન એક સરળ બન્યું. બધાને થતું હોય કે પરસોત્તમભાઈ બોમ્બેમાં રહેતા અને સમૂહ લગ્ન કેમ વિચારે, આવો કોઈ પ્રશ્ન નથી. સમૂહ લગ્ન કરવા એ જરૂરી સમાજના આગેવાનો માટે અને સમાજના તમામ જેનું દીકરીઓ. ઘણા કહેતા હોય કે પૈસો ન હોય સમૂહ લગ્ન કરો, પણ હું એમાં નથી માનતો. અને ભગવાને ઘણું આપ્યું હતું, હજી ભગવાન આપ્યું, પણ મારી ત્રણેય દીકરીઓના સમૂહ લગ્નમાં મેં પોતે સમૂહ લગ્ન મારી દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવી. આજે બધી દીકરીઓ મારી ખુશ છે. આજે દીપુને હું ઘણી વાર કહું કે બેટા આ સીલો છે ને એ ચાલુ રાખજો. મારી તબિયત ઘણી ખરાબ હતી છતાં દીપુએ કીધું કે પપ્પા તમારે તો આવું જ કરવું. એટલે હું તબિયતની જરાય ધ્યાન રાખ્યા વગર હું અહીંયા આવ્યો. અને દીકુને હજી હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું કે દીકરા તારાથી ભાઈને હજી બધા પ્રયત્ન કરજે. સમાજના અમે તમામ બહેનો દીકરીઓને હજી સમૂહ લગ્નમાં ભણાવવું છે. બસ એમને કોઈ તકલીફ ના પડે ને એ તું પ્રયત્ન કરજે. આજે ભગવાનની દયાથી હું અહીંયા 6-7 દિવસથી અહીંયા આવ્યો. દેલવાડા મારી વાડીમાં હું બેઠો હોય ત્યારે આપણા સમાજના બધા આગેવાનો આવે, કંકતરીઓ બધા મને આપીને જાય. ત્યારે હું જોઉં કે ઉના તાલુકામાં માત્ર 10 ગામડા એવા કે જે સમૂહ લગ્ન વધારના રહ્યા હોય. વધારે કરીને સમૂહ લગ્નમાં બધા જોડાવા લાગ્યા. મને આ સમૂહ લગ્ન કરતા આજે 35 વર્ષ થઈ અને 35 વર્ષથી એનો દીકરીઓના આશીર્વાદ. આમાં કોઈ મોટાઈ નથી, કરવું જોઈએ અને હરેક માણસે કરવું જોઈએ. હું તો હજી ખૂબ નાનો કહેવાઉં, પણ વડીલો બેઠા છે, હરિકાંત દાદા બી બેઠા છે. હરિકાંત દાદા તમને લાગે પણ હરિકાંત દાદા છે ને એ મહત્વનો ભાગ છે. હરિકાંત દાદા જ્યારે ગઢડા રહેતા ને ત્યારે હું મારી વાઈફ અને હું 2 જણા હરિકાંત દાદાને જતા. અને હરિકાંત દાદાને હું ઘણી વાર કહેતો કે દાદા કોક એવું કંઈ કરાવો કે જેનાથી મારો કોળી સમાજ છે ને સુખી થાય. ત્યારે હરિકાંત દાદા કંઈ બોલતા નહીં, પણ મને એક ચિઠ્ઠી લખીને મને આપી કે આ તમે જ્યારે તમારા ઘરે જાઓ ને ત્યારે આ વાંચો. અને હકીકતમાં હું જ્યારે ઘરે ગયો ને અને એ હરિકાંત દાદાએ મને જે ચિઠ્ઠી આપી એમાં મને બધી મારી વાતો લખી અને આજે બધી વસ્તુ સાચી. આનાથી મારે વિશેષ આવા જો વિદ્વાન હરિકાંત દાદા બી મને કહેતા તો એનાથી મેં લાખ હું એમને ઘરે વંદન આપું. અહીંયા ચંદુભાઈ કોટેચા જે વેપારી મિત્ર મંડળના હેડ, એને આગળથી તમારે કોઈ દિમાગ વાપરું ને તો એને આગળ જાય, એને આગળથી બધી સમજાય છે કે ઉનામાં હું પરિસ્થિતિ અને ઉનામાં હું કરું. હું તો ઘણી વાર બેસાડી એમને આગળથી ચા પાણી પીવડાવું અને ઘણી વાર વાતો કરતો. પણ મારી આટલી વસ્તુ અલગ હતી. હું ત્યારે કંઈ સમજતો નહીં,
પણ આટલું સમજતું કે કોળીને કોઈ સમજાવે નહીં ને તો એ ઘણું, અને ન સમજે તો એને મારે સમજાવવાની મને ખૂબ પ્રેરણા આવે. અમે સમજાવી દઈએ કેવી રીતે કરવું. હું ઘણીવાર પેપરમાં નહીં પણ જાહેરમાં ઘણીવાર હું ભાષણમાં કહી દેતો કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે. આ પ્રશ્નના સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવીવાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું. મેં જે કીધું ને સાચું છે, તમે ના સમજો તો તમારો બેસ, પણ મારા હાથે સાચું છે અને મારા સમાજની જરૂર છે. એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે. એટલે મારે આ બધું કંઈ વાત કરવાની જરૂર નથી. મારા સમાજને કોઈ દુઃખી કરતો હોય ને તો હું નહીં છું. એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો અને મારો લાય. એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે. આજે સંમેલનમાં આજે બેનું દીકરી જે ભણે એમને હું મારા તરફથી, મારા સમાજ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને એમને જીવન ખૂબ શાંતિમય જીવે એવી ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. અહીંયા બોલાવી દીકરીએ જે મને માનપણ આપ્યું તે બદલ હું હૃદયપૂર્વક આભાર માનું. આટલું કંઈ બીજું વસ્તુ માતાજી જાય બધાને મારા સીતારામ. સ્થાપકને પગે લાગવાનું છે. હરેક વરઘોડિયાને ત્યાંથી ભૂદેવ લઈ અને આ ગણપતિ સ્થાપના કરેલી છે ત્યાં બધાએ પગે લાગવા લેતા હોવાના છે. અને પૂજા સામગ્રી જે કંઈ હોય ત્યારે જમા કરાવી દીધો. ચાલો દરેક સામગ્રી દરેક ભૂદેવોની આ સંભળાવેલી છે. ધર્મપત્ની આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેમનું સ્વાગત અને અભિવાદન દીપાબેન કરી રહ્યા.